જીપીએસસી યુપીએસસીની તમારી તૈયારીને ચકાસવી છે તો આ વિડીયો પૂરેપૂરો જુઓ અને જવાબ આપો દરેક ક્વેશ્ચનનો. ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા શાસકોમાંથી કોણે પોતાની પ્રજાને આ શિલાલેખ દ્વારા સલાહ આપી? ધ્યાનથી વાંચજો. કોઈપણ વ્યક્તિ જો સંપ્રદાયના મહિમા ખંડિત કરવાની દૃષ્ટિથી પોતાના ધાર્મિક સંપ્રદાયની પ્રશંસા કરે છે અથવા પોતાના સંપ્રદાયના પ્રત્યે અત્યધિક ભક્તિના કારણે અન્ય સંપ્રદાયોની નિંદા કરે છે, તે તેના કરતાં પોતાના સંપ્રદાયને ગંભીર રૂપથી નુકસાન પહોંચાડે છે. હવે આનો ઓપ્શન છે અશોક, હર્ષવર્ધન, સમુદ્રગુપ્ત કે કૃષ્ણદેવ રાય. શિલાલેખ માટે કોણ ફેમસ છે? સમ્રાટ અશોક. તો જવાબ શું આવશે? સમ્રાટ અશોક. એટલે ઓપ્શન એ અશોક. અમુક પ્રશ્નો તો તમારી અવેરનેસથી સાચા પડતા હોય છે, એટલે જ્યારે તૈયારી કરો છો ત્યારે ગોખણ પટ્ટી કરવાની નથી. એક જનરલ અવેરનેસ કેળવતા શીખો. ઓફિસરની એ જ સાચી નિશાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા મૂર્તિ શિલ્પ શિલાલેખમાં અશોકના પ્રસ્ટર રૂપચિત્રની સાથે રાણીઓ અશોક ઉલ્લેખિત છે? એ કંગનહલ્લી, બી સાંચી, સી શાહબાજ ઘટી, ડી સોહગોરા. સાંચીનો સ્તૂપ ભલે ફેમસ હોય પણ આમાં જવાબ સાંચીનો સ્તૂપ નહીં આવે, આમાં આવશે કંગનહલ્લી. તો શું તમને આ પ્રશ્નોના જવાબ આવડતા હતા? ન આવડતા હોય તો સેલ્ફ ઇવોલ્યુશન કરો અને આ વિડીયો આખો જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી કઈ જોડ સાચી છે, એટલે કે ખરી છે? પાર્શ્વનાથ બનારસના રાજા અશ્વસેનના પુત્ર, સાચી છે. મલ્લીનાથ મિથિલાના રાજાની પુત્રી, એ પણ સાચી છે. ઋષભનાથ બળદનું પ્રતીક, એ પણ સાચું છે. નેમિનાથ શ્રી કૃષ્ણના પિતરાય, તો એ પણ સાચું છે. તૈયારી એવી કરો કે ઓપ્શન વગર પણ તમને જવાબ આવડી જવો જોઈએ. એટલે ઓછું વાંચીને રિવિઝન વધારે કરતાં શીખો. એટલે એ પ્રમાણે જોઈએ તો ઓપ્શન સી આવશે. 1, 2 અને 3, 4 તમામ સાચા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મહાભિનિષ્ક્રમણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ મહાવીર દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ, 2 વેદોની સત્તાનો અસ્વીકાર, 3 બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ, 4 બુદ્ધનો અષ્ટાંગ માર્ગ. ફક્ત ત્રીજું વિધાન સાચું છે, એટલે જવાબ આવશે માત્ર 3. તો આ રીતે ચેનલમાં જોડાયેલા રહો. અમે ટોપિક વાઇઝ પ્રશ્નો તમને કરાવશું. તમને પાસ કરવામાં અમારો થોડો ઘણો ફાળો આપવા માંગીએ છીએ. આ નિસ્વાર્થ ભાવને ટકાવી રાખવા માટે ચેનલને તમે સપોર્ટ કરો, જેથી મને પણ ઇન્સ્પિરેશન, પ્રેરણા મળે કે આવા પ્રશ્નો હું લખું ને તમારા માટે બનાવું. કારણ કે આમાં ઘણો સમય જતો હોય છે મિત્રો.